માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છે? મોજા મજમાં. તો અત્યારે હવે આપણે આવી ગયા છીએ ગામમાં, અને ગામમાં થોડું કામ હતું, કામ પતાવવા આવ્યા હોય ને અત્યારે હવે ફ્રી થઈ ગયા હોય તો પારસભાઈનો વેટ કરી આપણે અત્યારે આવ્યા જીમમાં. સવારમાં અત્યારે વાગ્યા કદાચ 8 વાગ્યા, 8 જેવું થયું હોય ને હું તો પહોંચી ગયો. પારસ કે હું આવું 5 મિનિટ વાટજો. મેં કીધું હાલ ભાઈ હું 5 મિનિટ વાટજો, તું આવ ફટાફટ. તો આવે પછી જાય આપણે ઉપર. મિત્ર પારસભાઈ આવી ગયા ને હવામાં મોઢું ધોઈ આવીને ખચર જેવું શું કહીને આવી ગયા હે. કઈ કામ ધંધો હે ને તારે ક્યાં કામ ધંધો હે? જીમમાં આવ્યો મારા ભેગો. હું તો હુક લગી હું તારા ભેગો નથી. હું તો હુક લગી ગયો. આ હુક લગી રહી જાય થોડા એક મજા આવે ને. તો મિત્રો અહીંયા અર્જુનભાઈ ટેસ્ટ મારી રહ્યા છે, તમે જોઈ શકો છો. અહીંયા સામે પરેશ આવ્યો છે ને એટલા બધા માણસ જીમમાં તમે જોઈ શકો છો. અને અર્જુનભાઈ બહાર કરીને ચેસ લગાડી રહ્યા છે. અને પછી મારો વાળો પારસભાઈનો વારો આવ્યો છે ચેસ મારવાનો. મંડાણા ભાઈ લબા લબી અને આવી ગયો ભાઈ મજામાં. लेकिन एक सेकंड અત્યારે મિત્ર પારસભાઈનો વારો આવી ગયો છે આ ચેસ મારવાનો ને મંડાણા છે આ ભાઈ 10 કરવાના ફટાફટ કર. કેટલા થયા? 9 તો થવા આવ્યા. હું આ કામ વધારે કામ ભાઈ બહારનો નજારો કંઈક આવો છે. મિત્રો મારે થઈ ગયું. હવે અહીંયા અર્જુનભાઈ કરી રહ્યા છે. અર્જુનભાઈ કરી રહ્યા અહીંયા કેટલા માણસ છે તમે જોઈ શકો છો. આપણો જીમનો ટ્રેનર આવી ગયો આજે. હે હવે શું કરવાનું સાહેબ? હવે શું કરવાનું? शाबाश મિત્રો જીમમાંથી પૂરું થઈ ગયું હોય ને હવે અમે જાય ઘરે. પારસભાઈની ટેહ નીકળી ગઈ. તારી હે આ શરીર વધારે ગયો. શરીર વધારે કે ઘટાડે? ઓછામાં. તો મિત્રો હાલો આપણે જાય ઘરે ને ઘરે જઈ નાઈ બંધ પછી આપણે જઈ બહાર રખડવા. ભાઈ આપણે અત્યારે આવી ગયા ઘરે ને ઘરે આવી ગયા. હવે નાસ્તો કરવો હોય પછી નાવું હોય ને ત્યારે બહાર નીકળે ને તડકો બહુ છે ને લૂ આવે ભાઈ. આમ મોઢામાંથી રહેવાતું નથી, લૂ આવે મોઢામાં, તડકો બહુ પડે. એટલે આપણે એને બપોર જમીન પછી છે ને 5 વાગે બહાર જાવ ગાઢા પૂરે. જમીન 2-3 કલાક નીંદર કરી લે થોડોક આરામ મળે પછી ગાઢા પૂરે બહાર જાય. તો મિત્રો અત્યારે એને 5:30 જેવું થવા આવ્યું નહીં અને આપણે હોઈ ગયા હતા 2 વાગે હોઈ ગયા હતા. અત્યારે ઉઠ્યા ને હવે ઉઠીને આપણે બહાર આવ્યા એમ બી બેઠા હતા. ફ્રી ફાયર ઘડીક વાર રહી. મેં કીધું વ્લોગ બનાવવાનું યાદ જ નહીં આવ્યું. પછી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. હમણાં વિદ્યાભાઈ આવે પછી 1-2 રીલ બનાવી છે. આ ખચરની રીલ બનાવતા આવડતી નથી. આમ કંઈ નામ કેમેરો પાડ દે ધર દે નહીં છે અને ખુર પવન અવાજ આવે. આ મેળ ના આવે રીલ બનાવતા. આને આવડતું નથી ખચરની રીલ બનાવતા. ઓલો આવે પછી રીલ બનાવી. મિત્રો અત્યારે અમે રખડતા ફટાકતા ગામમાં આવી ગયા ને ગામમાં આને ભૂખ લાગી ગઈ. નાસ્તો કરો તમે નાસ્તો કરતા હોય ગામમાં કંઈક ખાવા જાય. કંઈક સારી એવી દુકાનમાં ઉભા રહી કંઈક નાસ્તો કરી હાલો. ઇડલી ખાવા ની બાજુમાં ઇડલીની દુકાન છે. અન્ના કરીને ઇડલીની દુકાન. આ ભાઈ તો ખાવા બેસી ગયો. આ ભાઈ બનાવે ચૂલો નાખે એટલે બેસી ગયો. ફટાફટ બનાવજો, ભાઈની ભૂખ લાગી ગયો. ઇડલી ખાવાનું ચાલુ કરી દીધું આપણે. એમાં કેટલીક ખાઈ પછી તમને છેલ્લે કઈ ખાઈને પછી મળી. વાહ ક્યા સીન હે. આપણે અત્યારે ઇડલી ખાઈને નીકળી ગયા ને ભાઈ બહુ તીખી હતી. આંખોમાં પાણી આવી ગયા હતા. પછી મેં કીધું હવે શૂટ નથી કરવું, ઘરે જઈને શૂટ કરવું. તો અત્યારે અમે જાય ઘરે રસ્તામાં
બહુ દીકરી ભાઈ, એની વાત જ જવા દે. હતી મસ્તી નહીં એક નંબર. આના ભાઈ ખાઈ હોય તો નહીં, આના પાસે આવે બહુ મસ્તી નહીં આવે. તો ભાઈ અત્યારે ભાઈ ગયા રાતના 9:30 વાગ્યા છે. અત્યારે જઈએ આપણે જોગોડ હાલીને. આ બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ. બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, મજા આવી હોય તો. નવું ચાલુ કર્યું છે, બોલતા ફાવે નહીં આપે તો ભૂલચૂક થઈ ગઈ માફ કરજો. આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.